જય માતાજી, જય દ્વારકાધીશ। તો રોજની જેમ આજ એક નવી સવારની શરૂઆત થઈ ગઈ છે। આપણી સવારની શરૂઆત તો આપણા કુળદેવી, ઈષ્ટદેવી અને આપણે જે માનતા હોઈએ એ ભગવાનથી જ થાય છે। તો હવે આપણે જાસુ ઘરે, થોડીક બેસી લીધું, હવે જાસુ ઘરે। અંધારું છે, અહીંયા હાલવાની બહુ મજા આવે। તો જો સવારમાં સરસ મજાના ચકલા ચણ ખાવા આવ્યા છે। આપણે પારી ઉપર છે ને ચણ દેવાનું ચાલુ કર્યું છે ચકલાના સેફટી માટે, એને મીંદડાના કૂતરા છે ને એને તકલીફ ના પહોંચાડે ને એટલે। તો આજે 5:30 વાગ્યામાં પૂષાબેન ફૂલ મસ્તીમાં હતા। આપણે એને એક દડી બનાવી દીધી છે, તો એ પોચી દડીથી છે ને એને બહુ મજા આવે રમવાની। એની 2-3 દડી બીજી છે પણ ક્યાંક મુકાઈ ગઈ છે। તો જો અહીંયા સરસ મજાના લીલાછમ ફૂલ ઝાડ છે ને, બહુ સરસ છે, જોતા જ છે ને ગમી જાય એવા સરસ છે। હજી તો આપણે એને જમીનમાં નથી વાવ્યા, નહીં તો જમીનમાં છે ને બહુ સરસ છે ને ફૂલ આવે એમાં। તો લડ્ડુ ગોપાલ ફાઇનલી નાહી ધોઈને મસ્ત રૂપાળા થઈને બેઠા છે નાસ્તો કરવાનો। અત્યારે 8:30 વાગ્યાનો ટાઈમ છે। લડ્ડુ ગોપાલ જમી લઈએ અને અહીંયા પાછા 12 વાગી ગયા, તો લડ્ડુ ગોપાલની થાળી પણ આવી ગઈ છે। લડ્ડુ ગોપાલ જમી, આપણે આપણું કામ કરીએ। અને તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। લડ્ડુજી તો જમે છે અને આપણું થોડુંક કામ બાકી છે, એ આપણે કામ કરીએ। કેમ કે બાહુ ને પૂષા બે બહુ ખોટી કરતા હોય છે, એ જ્યારે આવે ને ત્યારે એમને બાજુમાં બેસાડીને એને જમાડવું પડે, એટલે આપણે ખોટી થઈ જાય। તો મારા ખોરામાં કોણ સૂતું છે? મમ્મી, તમે કાંઈ કામ ના કરો, મને છે ને ખોળામાં લઈને બેઠા રહ્યો નહીં કાં? એમ ને બાબા પૂછું તારું હું વાગતું આવતું નથી? હા પૂછાને બોલાય, પીછાને પૂછ, આતર 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 ના દીકરો, આતર 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 મારો કાનુડો। હા મમ્માને ખોરામાં આવતું રે પૂછું ક્યાં? જય દ્વારકાધીશ।